સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીની યુટ્યુબ ચેનલ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ સેશનની અંદર આપણે વાત કરવાની છે આજની તારીખ એટલે કે 13 જાન્યુઆરીના મહત્વના કરંટ અફેર્સ વિશેની ચર્ચા કરવાની છે. મિત્રો, આજના આ સેશનની લિંક ફટાફટ રીતે જોરદાર રીતે તમારા તમામ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દેજો, કેમ કે આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વનું કહી શકાય અને જીકેની સાથે વિદ્યાર્થી મિત્રો આજના કરંટ અફેરની આપણે ચર્ચા કરવાની છે. તો ફટાફટ વિડીયોની લિંકને શેર કરી દો. લેક્ચરને લાઇક કરવાનો બાકી હોય તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો લેક્ચરને લાઇક કરી દેજો. આજનો આપણો આ જે સેશન રહેવાનો છે એ રેકોર્ડેડ સ્વરૂપે રહેવાનો છે, એટલે આપ સૌ વિદ્યાર્થી મિત્રો છે આખો લેક્ચર, સંપૂર્ણ લેક્ચર વ્યવસ્થિત રીતે જોજો. આની PDF છે તમને શેર કરાવી દઈશ, એટલે ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોએ આ બાબત ધ્યાને લેવાની છે. ઓકે, શરૂઆત કરીએ તો આજના જે ન્યૂઝ છે એ ન્યૂઝની સૌથી પહેલાં આપણે ઇન્ડેક્સ વાત કરીએ તો આજના ન્યૂઝની અંદર મહત્વપૂર્ણ શું આપણે જોવાનું છે તો સૌથી પહેલાં એક્સરસાઇઝ સી ડ્રેગન 24. આ શું છે તો કે એક દરિયાઈ કવાયત છે જેનું તાજેતરની અંદર આયોજન થયેલું છે. તો એની અંદર આયોજન શા માટે થયું હતું, ક્યાં એનું આયોજન થયું હતું, ભારત તરફથી કોણે એની અંદર ભાગ લીધેલો હતો, આ બધી વસ્તુની ચર્ચા અહીંયા કરવાની છે. બરાબર, શું છે તો કે દરિયાઈ કવાયત છે. અને ખાસ કરીને ભારતનું એક એરક્રાફ્ટ છે એમના દ્વારા ખાસ આજે એક્સરસાઇઝ સી ડ્રેગન 24 છે, એટલે કે આજે દરિયાઈ કવાયત છે એની અંદર ભાગ લેવામાં આવેલો હતો. તો એના અંદર કઈ કઈ બાબતોની ચર્ચા કરવામાં આવી, શા માટેનું આયોજન થયું હતું, આ બધી ચર્ચા આપણે આ ટોપિકની અંદર કરવાની છે. નેક્સ્ટ વાત કરીએ તો કતિલ યક્ષગાન મેળો. મિત્રો, આ યક્ષગાન છે ને લોકનૃત્ય છે, સમજો. યક્ષગાન છે એ લોકનૃત્ય છે, દક્ષિણ ભારતનું કર્ણાટક રાજ્યનું લોકનૃત્ય છે. અને ત્યાં આગળ એની જે મંડળી છે એ મંડળી દ્વારા જે નૃત્ય કરવામાં આવે છે એને કર્ણાટકનું જે યક્ષગાન નૃત્ય છે કહેવામાં આવે છે. પણ કહેવાય ને કે એ સમયગાળા દરમિયાન 19મી સદીની વાત કરું છું કે સમયગાળા દરમિયાન છે એ ખાસ ત્યાંના લોકો એમની એક કહી શકાય એવી કે માનતા છે, એ માનતાને પૂર્ણ કરવા માટે એ લોકો એવું વિચારસરણી એ લોકોની હોય છે કે ભાઈ ભગવાન મારું આ કામ પૂરું કરી દે તો હું એના માટે જે છે આ માનતા રાખું છું. તો એના ભાગરૂપે આવી મંડળીઓને બોલાવીને ત્યાં આગળ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. ઓકે, નૃત્ય જે છે ત્યાં આગળ કરવામાં આવતું હોય છે. તો કર્ણાટક સરકારે છે એને ના પાડી દીધી હતી કે આ રીતની જે છે મંડળી આ રીતના નૃત્ય કરી શકશે નહીં, પણ છેલ્લા કેટલા સમયથી એને ના પાડેલી હતી તો કર્ણાટક હાઈકોર્ટે ફરી પાછો ચુકાદો આપીને આ નૃત્યને છે કરવા માટેની, આ મેળાનું આયોજન કરવા માટેની છૂટછાટ આપી દીધી છે. ઓકે, તો એ ન્યૂઝમાં છે જોશું આપણે. એના પછી હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024. તાજેતરમાં એક ઇન્ડેક્સ 2024ની અંદર રજૂ કરવામાં આવેલ છે. ખાસ કરીને હેન્ડલી પાસપોર્ટ મિત્રો મોસ્ટ એમપી છે, પરીક્ષાઓની અંદર ખાસ ઉપયોગી છે એવો ટોપિક છે. આની અંદર પણ આપણે જોશું. ઇન શોર્ટ આની અંદર કહેવાનો મતલબ એ છે કે ઇન્ડેક્સ બહાર પાડવામાં આવી છે અને એની અંદર ટોટલ 199 જેટલા દેશો છે. હવે 199 દેશોમાંથી એવા કેટલા દેશો છે કે જેને બીજા દેશની અંદર જવું હોય તો એમાં વિઝાની જરૂરિયાત ન રહી. તો એની અંદર સૌથી પહેલા 5 સ્થળો કયા કયા છે, ભારતનો ક્રમાંક કેટલામો છે, છેલ્લા ક્રમે કયો દેશ છે, આ બધી ચર્ચા આપણે આ ટોપિકની અંદર કરવાનું છે. મોસ્ટ એમપી ટોપિક છે, ખાસ ધ્યાને લેજો. ઓકે, એના પછી ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ 11 એટલે કે ICD-11 એમના દ્વારા ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો એક મોડ્યુલ બહાર પાડવામાં આવેલું છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો, એક મોડ્યુલ બહાર પાડવામાં આવેલું છે એના દ્વારા, મોડ્યુલ નંબર 2. તો કે સાહેબ મોડ્યુલ નંબર 1 પહેલાં આવી ગયું છે ને, હા ભેરું આવી ગયું છે, બરાબર છે, આવી ગયું છે ને, આવી ગયું જ છે. મોડ્યુલ 1 ઓલરેડી બહાર પડી ગયેલું છે અને મોડ્યુલ 2 બહાર પાડવામાં આવ્યું છે. શેના માટે છે તો મિત્રો ખાસ યાદ રાખો કે ડિસીઝ માટે, કે અલગ અલગ પ્રકારના જે રોગો છે એની અંદર ઘણા બધા રોગોના નામ અંદર લીધા છે, હું તમને જણાવીશ સ્લાઇડમાં આવશે ત્યારે. મેલેરિયા છે અથવા તો અનિદ્રાથી થતા જે કંઈ પણ રોગ છે એને લગતી જે કંઈ પણ ડિસીઝ છે એના માટે પરંપરાગત દવાઓ છે એનું ક્લાસિફિકેશન કેવી રીતે કરવું એ બધી બાબતની ચર્ચા આપણે આ ટોપિકની અંદર કરવાની છે. ઓકે, એના પછી વાત કરીએ તો રાષ્ટ્રીય રમતગમત અને એડવેન્ચર પુરસ્કારો 2023 કે દર વર્ષે રમતગમત ક્ષેત્રે
વ્યક્તિઓને પ્રોત્સાહન આપવા માટે, ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છે એ રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારો એનાયત કરવામાં આવે છે. તો તાજેતરની અંદર આપણા નવી દિલ્હી ખાતે આપણા જે પ્રેસિડેન્ટ છે એટલે કે દ્રૌપદી મુર્મુજી એમના દ્વારા તાજેતરમાં એડવેન્ચર પુરસ્કાર, બરાબર, રમતગમત ક્ષેત્રના રાષ્ટ્રીય પુરસ્કાર અને એડવેન્ચર પુરસ્કાર 2023ની અંદર આપવામાં આવ્યા છે. કોને કોને આપવામાં આવેલા છે, કયા ક્ષેત્રે આપવામાં આવેલા છે અને કયા કયા પુરસ્કારો છે, આ વસ્તુ આપણા માટે મહત્વની રહેશે. ઓકે, તો એની આપણે ચર્ચા કરીશું. અને લાસ્ટમાં બેટા આપણે જોશું કરંટ ઇન શોર્ટ. એની અંદર મહત્વના જે 2 મુદ્દાઓ છે, અગત્યના મુદ્દાઓ છે, એને પણ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરવાની છે. ક્લિયર છે? તો લેક્ચરને લાઇક કરવાનું બાકી હોય, શેર કરવાનું બાકી હોય તો લાઇક અને શેર દરેક વિદ્યાર્થી મિત્રો કરી દેજો. ઓકે, અને સાથે સાથે બધાને જણાવી દો લેક્ચરમાં અંત સુધી જોડાયેલું રહેવાનું છે. અને આની પીડીએફ તમને મળી જાય તો એમાંથી તમે એનું વ્યવસ્થિત રીતે મસ્ત મજાની રીતે રિવિઝન પણ કરી શકશો. ઓકે, એ પહેલાં દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવી દઉં કે સીસીઈની પરીક્ષા જે આવી છે એના ફોર્મ ભરવાના શરૂઆત થઈ ગયા છે. તો એની ગાંધીનગર ખાતે ઓફલાઈન વિદ્યાર્થી મિત્રો આપણે 4 દિવસના ફ્રી મેગા લેક્ચરનું આયોજન કરેલું છે. બરાબર, આની અંદર સંપૂર્ણ ડિટેલ તમને આપેલી છે. ગાંધીનગર ખાતે ઓફલાઈન છે, 10 થી 1 વાગ્યાનો સમય છે. તો અત્યારે જ આ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવો અને સીસી સ્પેશિયલ આજે ગાંધીનગરનો મેગા લેક્ચર છે, ફ્રી મેગા લેક્ચર 4 દિવસ, એની અંદર વિદ્યાર્થી મિત્રો અવશ્ય તમે હાજર રહેજો. ઓકે, પરીક્ષામાં ઉપયોગી થાય એવી ઇન્ફોર્મેશન આપવામાં આવશે. ચાલો, અને રાજકોટની અંદર ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકામાં જે જુનિયર ક્લાર્કની ભરતી આવી છે 128 જેટલી, તો એના ફોર્મ ભરાઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો ઓલરેડી. બરાબર, અને છેલ્લી તારીખ 15 તારીખ છે, એટલે આવતીકાલ છેલ્લી તારીખ છે, તો ફોર્મ ભરી દેજો. અને બીજી મહત્વની વસ્તુ કે એના માટે આપણે ઓફલાઈન રાજકોટ ખાતે બેચ ચાલુ કરીએ છીએ. 4 થી 6નો સમય છે, ફ્રીમાં ડેમો લેક્ચર મળશે. તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો આવું આ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવવું. ક્લિયર? તો આરએમસીની જે ઓફલાઈન બેચ છે રાજકોટ ખાતેની, એનો લાભ લેવાનું વિદ્યાર્થી મિત્રો ચૂકતા નહીં. ચાલો, હવે આપણો આજનો જે સેશન છે, સેશનની આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલો આપણો મુદ્દો છે એક્સરસાઇઝ સી ડ્રેગન 24. બરાબર, હવે આ છે શું? તો કે દરિયાઈ કવાયત છે. બરાબર, તાજેતરની અંદર આ જે દરિયાઈ કવાયત છે, આ કવાયતની અંદર ખાસ કરીને ભારતનું નૌકાદળનું એક એરક્રાફ્ટ એટલે કે વિમાન છે P-8I, બરાબર, આણે ભાગ લીધેલો હતો. હવે આ દરિયાઈ કવાયતનું આયોજન ક્યાં થયું હતું? તો ગુઆમ ખાતે થયું હતું. ગુઆમ ક્યાં? તો મિત્રો ખાસ યાદ રાખજો, વેસ્ટર્ન પેસિફિકમાં આવેલ છે અને યુએસ ટાપુનો પ્રદેશ છે ગુઆમ, ત્યાં આગળ એનું આયોજન કરવામાં આવેલું હતું. અને આ દરિયાઈ કવાયતનું નામ શું છે? તો ખાસ યાદ રાખો, સી ડ્રેગન 24 એક્સરસાઇઝ સી ડ્રેગન 24. એની અંદર આપણા ભારતના એક એરક્રાફ્ટ દ્વારા છે એ ખાસ એની અંદર જે છે એ સામેલ કરવામાં આવેલું હતું, મતલબ કે એની અંદર ભાગ લેવામાં આવેલો હતો. ઓકે, હવે શા માટે એની અંદર ભાગ લીધો છે, એની અંદર શું ચર્ચા કરવામાં આવી, કઈ કઈ બાબતોનું ધ્યાનમાં લેવામાં આવેલી છે, એની વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ. તો એક્સરસાઇઝ સી ડ્રેગન 24 શું છે? કોઈક દરિયાઈ કવાયત છે જેની આપણે ચર્ચા કરી. શું છે? તો કે ભાઈ એક દરિયાઈ કવાયત છે જેની અંદર સહભાગી નૌકાદળ વચ્ચે, સહભાગી નૌકાદળ એટલે શું? કે આની અંદર કોઈ એક દેશ નથી. ગુઆમની અંદર જેનું આયોજન થયું છે એટલે ગુઆમ અને ભારત બે જ નથી, આની અંદર ઘણા બધા દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે. દાખલા તરીકે સહભાગી દેશો છે ભારત, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, આ ઉપરાંત યુએસ એટલે કે યુનાઇટેડ સ્ટેટ. આ બધા દેશો જે છે એણે આની અંદર પાર્ટિસિપેટ કરેલો હતો. અને આની અંદર ઘણી બધી બાબતની ચર્ચા કરવામાં આવેલી હતી કે ભાઈ યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો એ સમયગાળા દરમિયાન આપણે અવકાશ ક્ષેત્ર એટલે કે હવાઈ ક્ષેત્રમાંથી, આ ઉપરાંત જમીન ક્ષેત્રમાંથી અલગ અલગ રીતે કેવી રીતે આપણે છે એ દુશ્મનોનો સામનો કરી શકીએ, એવા ઘણા બધા ડોમેન્સ છે, દરિયાઈ ઘણી બધી બાબતો છે, એની આની અંદર ચર્ચા કરવામાં આવેલી હતી. બરાબર, કઈ કઈ બાબતોની ચર્ચા કરવામાં આવેલી હતી કે ભાઈ હવે લડાઈની પરિસ્થિતિ સર્જાય, દુશ્મનો સામે લડવું હોય તો એના માટે હવે આપણે અંદરો અંદર જે છે એ ચર્ચા વિચારણા કરીને જો કંઈ સુધારો લાવવો પડે એમ હોય તો એનો સુધારો આપણે લાવવો જોઈએ. ઓકે, એના રિલેટેડ જે કંઈ પણ ઇન્ફોર્મેશન જે છે એ આ કવાયતની અંદર કરવામાં આવેલી હતી. ઓકે, સૌથી પહેલી વસ્તુ યાદ રાખો કે એક્સરસાઇઝ સી ડ્રેગન 24 છે એની કેટલીક ઇન્ફોર્મેશન આપી દઉં કે આજે દરિયાઈ કવાયતનું આયોજન થયું તો એની અંદર ખાસ કરીને કઈ કઈ બાબતોની ચર્ચા કરવામાં આવી. તો સૌથી પહેલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, એન્ટી સબમરીન વોરફેર, મતલબ કે શું? એએસડબલ્યુ એટલે શું? કે દરિયાની નીચે છુપાયેલી દુશ્મન સબમરીનને શોધી અને તેને નિષ્ક્રિય કરવી.
બરાબર, એવી ક્ષમતા વિકસાવવી જોઈએ. અને એ ટાઈપનું આ દરિયાઈ કવાયતની અંદર ચર્ચા કરવામાં આવી કે દુશ્મન દેશ છે એના તરફથી જે સબમરીન આવે છે તો આપણે એને દરિયામાંથી જે છે એ ગમે એમ કરીને બહાર કાઢી શકીએ, એને ટ્રેક કરી શકીએ અને સમુદ્રની અંદર કયા વિસ્તારની અંદર છે તો એને ટ્રેક કરીને આપણે જે છે એને નિષ્ક્રિય કરી શકીએ. આની ચર્ચા કરવામાં આવી. સેકન્ડ છે સરફેસ વોરફેર. મતલબ શું કે શ્રેષ્ઠ શસ્ત્રો અને વ્યૂહરચનાનો ઉપયોગ કરીને પ્રતિકૂળ સપાટીના જહાજો પર સંકલિત હુમલા કરવા. કે આપણી પાસે એટલા શસ્ત્રો હોવા જોઈએ, શ્રેષ્ઠ શસ્ત્રો હોવા જોઈએ અને યોગ્ય વ્યૂહરચના હોવી જોઈએ કે જેના કારણે આપણે દુશ્મન દેશની સબમરીન છે અથવા દુશ્મન દેશનું જે જહાજ છે એના ઉપર આપણે વ્યવસ્થિત રીતે જે છે એ હુમલો કરી શકીએ. એવા શ્રેષ્ઠ સાધનો આપણી પાસે હોવા જોઈએ. તો એના માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. તો આ બધી બાબતની મંત્રણાઓ કરવામાં આવી. એના પછી વાત કરીએ તો એર ડિફેન્સ એટલે કે મૈત્રીપૂર્ણ દળોનો હવાઈ જોખમોથી સુરક્ષિત રાખવા માટે અભેદ હવાઈ અવરોધ ઊભો કરવો. સર્ચ એન્ડ રેસ્ક્યુ SAR એટલે કે જરૂરિયાતમંદ દરિયાઈ કર્મચારીઓની શોધખોળ અને બચાવ કામગીરી. તો આ બધી બાબતો ઉપર જે છે ખાસ આ કવાયતની અંદર વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવામાં આવેલી હતી. મેઇનલી અગત્યનું હોય ને તો એ છે કમ્યુનિકેશન. બરાબર, અલગ અલગ પ્રવૃત્તિઓ થતી હોય, અલગ અલગ પ્લેટફોર્મ ઉપર હોય તો એની અંદર ખાસ એકબીજા સાથે કમ્યુનિકેશન છે જરૂરી છે. તો એવી પણ જે છે આની અંદર ચર્ચા કરવામાં આવેલી હતી કે ભાઈ અલગ અલગ પ્લેટફોર્મ ઉપર તમે હોય, અલગ અલગ પ્રવૃત્તિઓ થતી હોય તો એના માટે ખાસ એકબીજા વચ્ચે કમ્યુનિકેશન જે છે એનો અભાવ હોવો જોઈએ નહીં. કમ્યુનિકેશન પ્રોપર હોવું જોઈએ. એ પણ આ દરિયાઈ કવાયતની અંદર જે છે ચર્ચા કરવામાં આવેલી હતી. ઓકે, હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો ભારતીય નૌકાદળે ભાગ લીધેલો હતો. સમજો કોણે ભાગ લીધેલો હતો? ભારતીય નૌકાદળ. બરાબર, એમના દ્વારા ભાગ લેવામાં આવેલો હતો. ખાસ કરીને P-8I એરક્રાફ્ટ એમણે ભાગ લીધેલો હતો. શેમાં ભાગ લીધો હતો? તો કે આ જે દરિયાઈ કવાયત યોજાઈ હતી એની અંદર ભાગ લીધો હતો. ઓકે, તો P-8I એરક્રાફ્ટ છે એના વિશે ખાસ તમને જણાવી દઉં. બરાબર, એની ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે. તે દરિયાઈ કામગીરીમાં શક્તિશાળી બળ ગુણક સાથે બહુમુખી વિમાન છે. તેની કેટલીક પ્રાથમિક ક્ષમતાઓ છે. મતલબ કે આ P-8I એરક્રાફ્ટ જે છે એની ક્ષમતાઓ કેવી છે એના રિલેટેડ ઇન્ફોર્મેશન છે કે લાંબા અંતરની દેખરેખ કરી શકે છે. મતલબ કે P-8I સમુદ્રના વિશાળ ભાગોને સ્કેન કરી શકે છે અને પ્રતિકૂળ હિલચાલ અને લાંબા અંતરની પ્રવૃત્તિઓને ઓળખી શકે છે. કે આ એરક્રાફ્ટ છે એની વિશેષતા શું છે કે સમુદ્રની અંદર છે એ જે કંઈ પણ હલનચલન થતી હોય અથવા તો સબમરીન હોય, દુશ્મન દેશની સબમરીન હોય તો એને સ્કેન કરી શકે છે અને સામેવાળા દેશને એની ઇન્ફોર્મેશન આપી શકે છે કે ભાઈ આ વિસ્તારની અંદર સમુદ્રની અંદર છે એ સબમરીન રહેલી છે. બરાબર છે, એની ઇન્ફોર્મેશન આપી શકે છે. સેકન્ડ, મલ્ટી સેન્સર ફ્યુઝન. મતલબ કે તેની ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સિસ્ટમ, સોનાર્સ અને ઓનબોર્ડ રડાર દરિયાઈ વાતાવરણની સંપૂર્ણ છબી પ્રદાન કરે છે. મતલબ કે એક સિમ્પલ વસ્તુ છે કે દાખલા તરીકે આ દરિયાનો ભાગ છે કે ભાઈ આ દરિયાનો ભાગ છે. બરાબર, દરિયાનો ભાગ છે. હવે દરિયાના ભાગની અંદર સપોઝ કે અહીંયા નીચેના વિસ્તારમાં સબમરીન જે છે રહેલી છે. બરાબર, દાખલા તરીકે આ વિસ્તારની અંદર સબમરીન છે રહેલી છે. બરાબર, તો અહીંયા આગળથી છે એ હવાઈ મારફતે એ સ્કેન કરી શકશે અને એની છબીઓ પણ પાડી શકશે. મતલબ કે એના ફોટોગ્રાફ્સ પણ કલેક્ટ કરી શકશે. ફોટોગ્રાફ્સ પણ કલેક્ટ કરી શકશે. બરાબર, તો એટલા માટે ભારતીય નૌકાદળે P-8I એરક્રાફ્ટ જે છે એને ખાસ એની અંદર સમાવિષ્ટ કરેલું હતું. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો ખાસ સબમરીન વિરોધી યુદ્ધ. મતલબ કે તેના ડેપ્થ ચાર્જ અને ટોર્પિડો સાથે. ટોર્પિડો એટલે આ ટોર્પિડો શું છે તો મિત્રો ખાસ યાદ રાખજો, સ્વયં સંચાલિત મિસાઇલ છે. સ્વયં સંચાલિત મિસાઇલ છે. બરાબર, સ્વયં સંચાલિત એની જે મિસાઇલ છે એના સાથે P-8I દુશ્મન સબમરીન માટે ગંભીર ખતરો છે. મતલબ કે આનો ઉપયોગ જે છે એ દુશ્મન દેશો માટે, દુશ્મન દેશની જે સબમરીન છે એના માટે ખતરારૂપ સાબિત થશે. બરાબર, તો એમણે ખાસ આ જે દરિયાઈ કવાયત એની અંદર ભાગ લીધેલો હતો. ઓકે, કોમ્યુનિકેશન રિલે. મતલબ કે એરક્રાફ્ટ વિવિધ સહભાગી કાફલાઓના દળો વચ્ચે વાતચીતના આવશ્યક માધ્યમ તરીકે સેવા આપી શકે છે. બરાબર, સહભાગી કાફલાઓ એટલે આપણે અગાઉ વાત કરી કે આની અંદર ભારત છે, જાપાન છે, ઘણા બધા દેશનો સમાવેશ થયેલો છે. તો આની અંદર એકબીજા સાથે કમ્યુનિકેશન કરવા માટે
આ જે એરક્રાફ્ટ છે એ ખાસ એકબીજા સાથે કમ્યુનિકેશન કરી શકે છે. સહભાગી જેટલા પણ દેશો છે, કાફલાઓ છે, દળો છે, આ બધા વચ્ચે વાતચીતનું માધ્યમ જે છે બની શકે છે. સારામાં સારી સેવા છે એ આપી શકે છે. તો જે P-8I એરક્રાફ્ટ છે એમણે ખાસ આજે ગુઆમ ખાતે જે દરિયાઈ કવાયતનું આયોજન થયું હતું ને એની અંદર ભાગ લીધેલો હતો. તો ખાસ આ એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાની, નોટ ડાઉન કરી રાખજો, અગત્યનો મુદ્દો છે. ચલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો કતિલ યક્ષગાન મેળો. ઓકે, હવે યક્ષગાન એટલે કે લોકનૃત્ય છે, કર્ણાટક રાજ્યનું લોકનૃત્ય છે. ઓકે, એના વિશેની ઇન્ફોર્મેશન મેળવીએ તો તાજેતરમાં દક્ષિણ કન્નડમાં સદીઓ જૂનો યક્ષગાન મેળો કર્ણાટક હાઈકોર્ટની મંજૂરી બાદ ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. કર્ણાટકની અંદર દક્ષિણ ભાગમાં, આમ તો દક્ષિણ ભારતનું કર્ણાટક રાજ્ય, અને કર્ણાટક રાજ્યની અંદર પણ દક્ષિણ ભાગમાં દક્ષિણ કન્નડની અંદર છે એક મેળાનું આયોજન થતું, અને મેળો તો યક્ષગાન મેળો. એક સમયે આ મેળો જે છે એનું ઘણું બધું વર્ચસ્વ હતું, પણ એની ઘણી બધી એવી રીતો છે જેના કારણે કર્ણાટક સરકાર દ્વારા છે એની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પણ હવે કર્ણાટક હાઈકોર્ટ છે એમના દ્વારા ખાસ આ મેળો છે એને ફરી વખત શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવેલી છે. તો આ મેળો જે છે એ શરૂ કરવામાં આવ્યો છે. એના વિશે કેટલીક ઇન્ફોર્મેશન આપણે મેળવી લઈએ. મિત્રો 19મી સદીની અંદર કર્ણાટક વિસ્તારની અંદર ખાસ દક્ષિણ કન્નડનો જે પ્રદેશ છે ને ત્યાં આગળ આજે યક્ષગાન લોકનૃત્ય થાય છે તો એની એક મંડળી છે, ખૂબ જ પ્રખ્યાત છે યક્ષગાન મંડળી, જેને આપણે કતિલ શ્રી દુર્ગા પરમેશ્વરી યક્ષગાન દશાવતાર મંડળી તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. અને આ જે મંડળી દ્વારા યક્ષગાન કરવામાં આવે છે તો એને આપણે કાતિલ મેળા તરીકે આપણે એને ઓળખીએ છીએ. એક મહત્વપૂર્ણ હરકે સેવા, બરાબર, એના માટેનું મંડળ છે. હવે હરકે સેવા એટલે શું તો એ વસ્તુ તમને જણાવી દઉં. દાખલા તરીકે આપણે છે એ આપણા જે વડીલો હોય ને એ માનતા રાખે આપણા માટે, અથવા તો બીજા માટે માનતા રાખતા હોય ને કે ભાઈ મારો છોકરો છે 10મા ધોરણમાં ભણે છે, 10મા ધોરણમાં પાસ થઈ જશે એટલે હું આ માનતા રાખું છું, આ માનતા પૂરી કરીશ કે ભાઈ હું ગોળની બાધા રાખું છું, કે હું આ વસ્તુ નહીં ખાઉં, કે અહીંયા જે છે એ હું ચાલીને આવીશ, વગેરે જેવી જે કાંઈ પણ માનતાઓ રાખે છે. તો એક પ્રકારે માનતા કે દક્ષિણ કન્નડની અંદર જે લોકો એ માનતા રાખેલી હોય એને પૂરી કરાવવા માટે ખાસ આ યક્ષગાન લોકનૃત્ય છે ને કરાવવામાં આવતું હોય છે. ઓકે, તો ભક્તોની વિનંતી પર કે જેમણે ઈચ્છાને પરિપૂર્ણતા માટે અથવા સેવા તરીકે યક્ષગાનમાં પ્રદર્શનની વ્યવસ્થા કરવા માટે વ્રત રાખેલું એટલે કે હરકે લીધું હોય આ મેળાનું આયોજન જે છે કરે છે. બરાબર, જે વ્યક્તિ દ્વારા હરકે લેવામાં આવેલો હોય, વ્રત લીધું હોય, પ્રણ લીધું હોય કે ભાઈ હું આ વસ્તુ કરીશ, એમના દ્વારા આ જે યક્ષગાન મેળો છે એનું આયોજન કરવામાં આવતું હોય છે. તો એને શરૂ કરવામાં આવેલું છે. બરાબર, તે તટીય કર્ણાટકમાં લોકપ્રિય પરંપરાગત લોકનૃત્ય છે. મિત્રો અહીંયા યક્ષગાન વિશેની વાત કરી છે. યક્ષગાન શું છે તો કે લોકનૃત્ય છે. ખાસ કરીને એની અંદર નૃત્યનું મહત્ત્વ છે, સંગીતનું મહત્ત્વ છે, ગીતનું મહત્ત્વ છે, અને વિદ્વતાપૂર્ણ સંવાદો, ખાસ કરીને એની અંદર કહી શકાય કે પૌરાણિક કથાઓ એનું ઘણું બધું મહત્ત્વ રહેલું હોય છે. એને છે એ સંગીત અને ગીતના માધ્યમથી, નૃત્યના માધ્યમથી જે છે વ્યક્ત કરવામાં આવતી હોય છે. સંવાદો પણ થતા હોય છે. સાથે સાથે પોશાકની અંદર રંગબેરંગી પોશાક જે છે એ પણ આપણને જોવા મળતા હોય છે. પહેલાંના સમયગાળામાં માત્ર ને માત્ર પુરુષો દ્વારા નૃત્ય થતું, પણ હવે થોડા ઘણા અંશે જે છે સ્ત્રીઓ પણ જે છે ખાસ આ ભૂમિકા આની અંદર જે છે ભજવતી હોય છે. ઓકે, જો લખેલું છે હવે સ્ત્રીઓ યક્ષગાન મંડળમાં ભાગ લે છે. પહેલાં પુરુષો જ લેતા પરંપરાગત રીતે. એક સામાન્ય મંડળમાં 15 થી 20 કલાકારો હોય અને ભાગવત હોય છે જે સમારંભોમાં માસ્ટર અને મુખ્ય વાર્તાકાર છે. બરાબર, એટલે 15 થી 20 લોકોની આખી એક મંડળી હોય છે. એની અંદર અલગ અલગ પ્રકારના જે પાત્રો આવતા હોય એ બધા પાત્રોનો સમાવેશ કરવામાં આવે છે. પરંપરાગત રીતે પહેલાં માત્ર પુરુષો જ આનો ભાગ લેતા, પણ હવે સ્ત્રીઓ પણ આ કર્ણાટકનું જે યક્ષગાન લોકનૃત્ય છે આની અંદર પોતે ભાગ લેતી હોય છે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખજો. ચલો, એના પછીનો મુદ્દો છે, નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરીએ તો મુદ્દો શું છે? હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024. વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો છે આઈએમપી છે, ખાસ આને ધ્યાને લેવાનો છે. જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષાઓ હોય તો એની અંદર વિધાન સ્વરૂપે પૂછી શકે. તો આનો જે ફેક્ટ ડેટા આવે ને એ ડેટા પણ ખાસ યાદ રાખજો. આમાંથી મહત્વની 4 થી 5 વસ્તુઓ છે એ હું તમને જણાવી દઈશ. બરાબર, લાસ્ટમાં તમને હું કહી દઈશ કે આ 4 થી 5 વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. સૌથી પહેલાં યાદ રાખો કે તાજેતરની અંદર વર્ષ 2024માં એક ઇન્ડેક્સ છે રજૂ કરવામાં આવી. નામ શું છે? હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ. ઓકે, હવે આ કેવા શું માંગે છે
એ વસ્તુને આપણે સમજીએ કે તાજેતરમાં હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024 અનુસાર 2006 થી વિઝા મુક્ત સ્થળોની સરેરાશ સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. તો આ ખરેખર છે ને નોંધપાત્ર વસ્તુ કહેવાય વિદ્યાર્થી મિત્રો. આની અંદર કહેવાનો મતલબ શું છે? સિમ્પલ એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું. દાખલા તરીકે આપણો ભારત દેશ છે. હવે ભારત દેશની અંદર કોઈ મયુરભાઈ નામના ભાઈ છે. હવે મયુરભાઈને જવું છે ઓસ્ટ્રેલિયા. હવે મયુરભાઈ જે છે એ ઓસ્ટ્રેલિયા માટે જાય ને તો એની પાસે પાસપોર્ટ હોવા જરૂરી છે, પણ વિઝા ન હોય તો વિઝા મુક્ત પોતે ત્યાં આગળ જઈ શકે છે. સમજણ પડે છે કે વિઝા મુક્ત જે છે એ દેશોની હરોળની અંદર ખાસ કરીને એક ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવેલો છે અને આ ઇન્ડેક્સ 2024ની અંદર રજૂ કરવામાં આવેલો છે. ક્લિયર? તો જોઈએ એમાં ભારતનું સ્થાન કેટલામું છે. સૌથી સર્વોચ્ચ 5 દેશો કયા કયા છે, લાસ્ટ સ્થાન કોનું છે, ફર્સ્ટ સ્થાન કોનું છે, ભારતનું સ્થાન કેટલામું છે, આ બધી ચર્ચા જે છે આપણે કરવી છે. મહત્વપૂર્ણ ડેટા છે, ખાસ આને વિદ્યાર્થી મિત્રો ધ્યાને લેવાનો છે. ચાલો, સૌથી પહેલી વસ્તુ એ કે કેવા શું માંગે છે તો કે ભાઈ વિશ્વના તમામ પાસપોર્ટનું ઓરિજિનલ અધિકૃત રેન્કિંગ છે. હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ શું છે એની ઇન્ફોર્મેશન છે, જે તેમના ધારકો અગાઉના વિઝા વિના એક્સેસ કરી શકે તેવા સ્થળોની સંખ્યા અનુસાર છે. ઓકે, તેની શરૂઆત 2006માં કરવામાં આવેલી હતી. મિત્રો ખાસ યાદ રાખો, આ જે ઇન્ડેક્સ છે એની શરૂઆત ક્યારથી કરવામાં આવી હતી? 2006થી કરવામાં આવેલી હતી. હેન્ડલી એન્ડ પાર્ટનર્સ વિઝા રેસ્ટ્રિક્શન્સ ઇન્ડેક્સ એટલે કે HVRI તરીકે એની સ્થાપના 2006માં કરવામાં આવી હતી. તો પહેલી વસ્તુ યાદ રાખો, હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 2006માં કરવામાં આવેલી હતી. કયા નામ તરીકે? તો કે HVRI એટલે કે હેન્ડલી એન્ડ પાર્ટનર્સ વિઝા રેસ્ટ્રિક્શન્સ ઇન્ડેક્સ, આ નામથી એની સ્થાપના કરવામાં આવેલી હતી. ઓકે, હવે એના વિશે ઇન્ફોર્મેશન મેળવીએ તો સૌથી પહેલી વસ્તુ એ કે કોના દ્વારા સંશોધિત થયેલ છે, મતલબ કે ઇન્ડેક્સ બહાર કોણ પાડે છે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે એક લંડનની એક સલાહકારી પેઢી છે એમના દ્વારા બહાર પાડવામાં આવે છે, જેનું નામ શું છે? તો ખાસ યાદ રાખો, હેન્ડલી એન્ડ પાર્ટનર્સ. હેન્ડલી એન્ડ પાર્ટનર્સ, બરાબર. આ લંડનની એક પેઢી છે. ક્યાંની છે? લંડન સ્થિત એક પેઢી છે. એમના દ્વારા ખાસ કરીને આ ઇન્ડેક્સ છે બહાર પાડવામાં આવે છે. હવે 2024ની અંદર જે ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો એની અંદર ટોટલ કેટલા દેશોને સમાવેશ કરેલા છે? 199 દેશોને, અને અલગ અલગ કેટલા? 227 જેટલા વિવિધ પ્રવાસન સ્થળોએ જઈ શકે, બરાબર, વિઝા મુક્ત. તો એ બધા સ્થળોની યાદી જે છે એનો એક ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવેલો છે. ઓકે, ચોક્કસ પાસપોર્ટ જેટલા દેશોમાં વિઝા મુક્ત પ્રવેશ મેળવી શકે છે તે સંખ્યા તેનો સ્કોર છે. હવે સપોઝ કે જણાવું તમને, અહીંયા 199 દેશો છે. સમજો કે 2024ના વર્ષની અંદર 199 દેશો છે. એમાંથી દાખલા તરીકે કોઈ એક દેશ લઈ લઉં કે ભાઈ હાલો ફ્રાન્સ. હવે ફ્રાન્સ દેશનો કોઈ નાગરિક આ 199 દેશમાંથી 90 દેશની અંદર વિઝા મુક્ત ફરી શકે છે. બીજો દેશ લઈ લ્યો જાપાન, 95 જેટલા દેશની અંદર વિઝા મુક્ત ફરી શકે છે. ત્રીજો એક દેશ લઈ લ્યો US એટલે કે અમેરિકા, 190 જેટલા દેશોની અંદર, 199માંથી 190 જેટલા દેશોની અંદર વિઝા મુક્ત ફરી શકે છે. તો આ 190 દેશની અંદર જે વિઝા મુક્ત ફરી શકે છે ને એ દેશનો પાસપોર્ટ સ્ટ્રોંગ કહેવાશે. એ દેશનો પાસપોર્ટ કેવો કહેવાશે? સ્ટ્રોંગ કહેવાશે. અને એનો રેન્ક જે છે, એનો સ્કોર જે છે વિદ્યાર્થી મિત્રો આ રીતે નક્કી થશે. ક્લિયર? આ રીતે એનો સ્કોર જે છે વિદ્યાર્થી મિત્રો નક્કી થશે. તો એનો ડેટા આપેલો છે. જો સૌથી શક્તિશાળી પાસપોર્ટ, સૌથી સ્ટ્રોંગ પાસપોર્ટ કયા કયા દેશોનો છે? જો ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, સિંગાપોર અને સ્પેન. આ 6 દેશ એવા છે કે જેનો પાસપોર્ટ કેવો છે? સ્ટ્રોંગ છે. મતલબ કે એ દેશનો નાગરિક જે છે એ વિશ્વના ઝાઝા બધા દેશોમાં વિઝા મુક્ત ફરી શકે છે. બરાબર છે. સૌથી શક્તિશાળી સ્ટ્રોંગ પાસપોર્ટ તરીકે ટોચમાં સ્થાન ધરાવે છે, જે 194 વૈશ્વિક સ્થળોએ વિઝા મુક્ત પ્રવેશવાની મંજૂરી આપે છે. કે ભાઈ 199માંથી 194 જેટલા દેશોની અંદર વિઝા મુક્ત ફરી શકે છે. કોણ? તો કે આ જે 6 દેશો છે ને,
આ છે આ 6 દેશનો કોઈ પણ નાગરિક. તો આ સ્ટ્રોંગ પાસપોર્ટ કહેવાય એનો. ક્લિયર? ટોચના 10 મોટાભાગના યુરોપિયન દેશોનું વર્ચસ્વ છે કે ભાઈ સૌથી મોટા યુરોપિયન દેશો છે, ટોપ 10 ની અંદર જે છે એ યુરોપિયન દેશોનું વર્ચસ્વ છે. પ્રવાસીઓ વિઝા મુક્ત ગંતવ્યોમાં પ્રવેશ કરવા સક્ષમ છે. તેની સરેરાશ સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. 2006માં 58 થી 2024માં 111 થઈ ગઈ છે. ભાઈ 2006 ની અંદર કેટલી સંખ્યા હતી? તો કે 58 હતી. જે 2024 ની અંદર કેટલી થઈ ગઈ છે? 111. એટલે એપ્રોક્સિમેટલી કેટલી? તો કે ડબલ થઈ ગઈ છે, 2 ગણી થઈ ગઈ છે. ક્લિયર? એની અંદર ખાસ મહત્વનું હોય ને તો આપણા ભારતનું સ્થાન, કે ભાઈ ભારતનું સ્થાન કેટલામું છે. તો મિત્રો ખાસ યાદ રાખો, ભારતે પ્રગતિ કરી છે. ભારતે પ્રગતિ કરી છે. ભારતનું સ્થાન આ ઇન્ડેક્સમાં 80મું છે. મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો. ભારતનું સ્થાન કેટલામું છે? તો કે 80મું સ્થાન છે. ઓકે, જેમાં નાગરિકોને વિઝા વિના 62 દેશોમાં મુસાફરી કરવાની છૂટ આપે છે. કે ભારતનું સ્થાન 80મું છે અને ભારતનો નાગરિક 62 જેટલા દેશોની અંદર વિઝા મુક્ત રીતે છે એ ફરી શકે છે. બરાબર? અફઘાનિસ્તાન યાદીમાં સૌથી નીચેનું સ્થાન ધરાવે છે. સૌથી નીચેનું, સૌથી લાસ્ટ સ્થાન હોય તો કોનું છે? અફઘાનિસ્તાનનું છે. અહીં એક ઇન્ફોર્મેશન યાદ રાખજો કે 80મું સ્થાન છે ને એ ભારતનું તો છે જ, હજી સાથે સાથે ઉઝબેકિસ્તાનનું પણ છે. આ બંનેનું 80મું સ્થાન છે. જ્યારે અંતિમ સ્થાન, લાસ્ટ સ્થાન કોનું છે? અફઘાનિસ્તાનનું છે. ઓકે, નાગરિકને વિઝા વિના માત્ર 28 દેશની અંદર જ પ્રવેશ મળે છે અફઘાનિસ્તાનમાં. લાસ્ટમાં છે અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાન નાગરિક હશે તો 28 દેશની અંદર જ એને વિઝા મુક્ત જે છે એ પ્રવેશ મળશે. ઓકે, સિરિયા માત્ર 29 સ્થળોમાં વિઝા મુક્ત પ્રવેશ મેળવવા સાથે બીજા ક્રમનું સૌથી નીચું સ્થાન ધરાવે છે. ત્યારબાદ ઈરાક 31 સાથે અને પાકિસ્તાન 34 સાથે. મતલબ કે અહીંયા આગળ જો આખી એક સૂચિ તમને તૈયાર કરી દઉં. બરાબર? ભારતનું સ્થાન કેટલામું છે? તો કે ભાઈ ભારતનું સ્થાન 80મું છે. ઓકે, ઉઝબેકિસ્તાનનું એનું પણ 80નું છે. મિત્રો અફઘાનિસ્તાનનું કેટલામું છે? અફઘાનિસ્તાનનું સ્થાન કેટલામું છે? તો યાદ રાખો એનું સ્થાન જે છે સૌથી છેલ્લું છે. સૌથી છેલ્લું સ્થાન છે. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે માત્ર 29 જેટલા સ્થળોએ જઈ શકે તો ખાસ સિરિયા પ્રવેશ મેળવી શકે છે. ત્યારબાદ નીચા સ્થાને એના પછી વિદ્યાર્થી મિત્રો કયું આવશે? તો ખાસ યાદ રાખજો ઈરાક આવશે. ઈરાક છે માત્ર ને માત્ર 31 અને લાસ્ટની અંદર વિદ્યાર્થી મિત્રો 34 આવશે, એટલે કે પાકિસ્તાન. આખી એની એક સૂચિ થઈ ગઈ. જો અહીંયા લખેલું છે એ બધી વસ્તુ અહીંયા તમને કીધેલી છે. ઓકે, તો આ એક મુદ્દો ખાસ ધ્યાને રાખજો, અગત્યનો છે ને મહત્વનો છે. ક્લિયર? ચલો, યુનાઇટેડ આરબ અમીરાત છેલ્લા એક દાયકામાં સૌથી ઝડપી આરોહક હતું, જેણે 11મા સ્થાને કૂદકો માર્યો હતો અને વિઝા વિના 183 ગંતવ્યોમાં પ્રવેશ ઓફર કરી હતી. મિત્રો આની અંદર યુએઈ એટલે કે યુનાઇટેડ આરબ અમીરાત, યુએઈ આનું નોંધપાત્ર પ્રદાન છે, કેમ કે એમણે જે છે એ 11મું સ્થાન હાંસલ કરેલું છે. 11મું સ્થાન એટલે તો કે 199માંથી 183 દેશની અંદર છે એ યુએઈ. આનો કોઈ પણ નાગરિક જે છે એ મુક્ત રીતે એટલે કે વિઝા મુક્ત રીતે જે છે એ ફરી શકશે. છે તો ખાસ એનું એક નોંધપાત્ર યોગદાન છે. આપણે ભારતનું યાદ રાખવાનું છે. ભારતનું કેટલામું છે? 80મું સ્થાન છે. બરાબર? ભારતનું સ્થાન કેટલામું? 80મું છે અને ભારતનો નાગરિક બીજા અન્ય દેશોમાં 62 જેટલા દેશોની અંદર વિઝા મુક્ત જે છે ફરી શકે છે. ભારતની સાથે સાથે ઉઝબેકિસ્તાન છે, સૌથી છેલ્લું અફઘાનિસ્તાનનું છે, પાકિસ્તાન છે, ઈરાક છે, આ બધા સિરિયા છે, આ બધા જે છે નીચેના ક્રમના આવશે. ડન છે? ચાલો નેક્સ્ટ વાત કરીએ તો ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ 11 એટલે કે ICD-11. ઓકે, કેવા શું માગે છે એ વસ્તુની આપણે ચર્ચા કરીએ. ખાસ કરીને WHO અંતર્ગત જે છે આ મુદ્દો વ્યવસ્થિત રીતે આપણે જોવાનો છે કે તાજેતરમાં WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, બરાબર, એમના એક ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ 11 એટલે કે ICD-11 મોડ્યુલ 2 રજૂ કર્યું છે. બરાબર? ICD એટલે કે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ, એમના દ્વારા મોડ્યુલ 2 રજૂ કરવામાં આવ્યું છે. મતલબ કે આની પહેલા મોડ્યુલ 1 જે છે રજૂ થઈ ચૂકેલું હતું. મોડ્યુલ 1 છે એ ઓલરેડી રજૂ થઈ ચૂકેલું હતું. ઓકે, કેવા શું માંગે છે? તો અહીંયા ઉપરથી તમને આઈડિયા આવી જાય કે ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ, દાખલા તરીકે મેલેરિયા છે, અનિદ્રા છે, અથવા તો ઘણા બધા બીજા પણ રોગો છે. આ રોગોનું વર્ગીકરણ કરીને એનું યોગ્ય નિદાન કઈ રીતે કરી શકાય એની પરંપરાગત દવાઓ માટે છે એક સૂચિ તૈયાર કરવામાં આવેલી છે.
સ્ટાર્ટિંગમાં કેવું હતું, પરંપરાગત દવાઓ માત્ર ને માત્ર મોડ્યુલ 1ની અંદર છે ને એ માત્ર ચીન દેશનો સમાવેશ કર્યો હતો. પણ હવે જે છે ચીન સિવાય બીજા ઘણા બધા દેશો છે, જાપાન છે, આપણું ભારત છે, ઘણા બધા દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે કે આ બધા દેશો છે એ બધા દેશોની અંદર ખાસ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ જે છે એનું એક સૂચિ તૈયાર કરવામાં આવે. તો મોડ્યુલ 2ની અંદર આટલી વસ્તુ છે, કાંઈ નવી વસ્તુ છે નહીં. ઓકે, ખાસ આની અંદર યાદ રાખવાનું છે શું, ICD-11 એટલે કે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ 11 હેઠળ પરંપરાગત દવાઓની પરિસ્થિતિઓ પરના પૂરક પ્રકરણનું મોડ્યુલ 2 આયુર્વેદ, સિદ્ધ અને યુનાની ડેટા અને પરિભાષાને સમર્પિત છે. મતલબ કે આ જે મોડ્યુલ છે ને, મોડ્યુલ 2, એ મોડ્યુલ 2 ડેટા સાચવી રાખશે. શું કરશે? ડેટા સ્ટોર કરી રાખશે. બરાબર, કોઈ પણ પ્રકારની પરંપરાગત દવાઓ હશે એનું ક્લાસિફિકેશન હશે, બરાબર, એનું શું કરી રાખશે, એનું નિદાન માટેની દવાઓ હશે એને જે છે સ્ટોર કરી રાખશે, એ ડેટા છે એને સાચવી રાખશે. ઓકે, તે 500થી વધુ કોડને સમાવે છે. મતલબ કે આની અંદર અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના જે રોગો છે ને એ બધા રોગોના નિદાન માટેનું ક્લાસિફિકેશન જે છે આ મોડ્યુલની અંદર કરવામાં આવ્યું છે. એક બે ઉદાહરણ આપ્યા છે કે જેની અંદર મેલેરિયા જેવા ચેપી રોગો છે, ક્રોનિક અનિદ્રા વગેરે જેવી જીવનશૈલીના રોગો છે, આ બધી વસ્તુનો સમાવેશ થઈને 500થી વધારે કોડનો આની અંદર સમાવેશ થાય છે. ઓકે, ICD-એ વ્યવસ્થિત રેકોર્ડિંગ, રિપોર્ટિંગ, વિશ્લેષણ, અર્થઘટન અને મૃત્યુદર અને રોગિષ્ટતા ડેટાની સરખામણી માટેનું આંતરરાષ્ટ્રીય ધોરણ છે. ઓકે, ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ આ જે છે એનું મુખ્ય કાર્ય શું છે તો કે સ્ટોર કરવાનું. કોને સ્ટોર કરવાનું? તો કે ડેટાને સ્ટોર કરવાનો. ડેટા કેવો કેવો કે કોઈ પણ રોગને લગતી વસ્તુ હોય, બરાબર, તો ખાસ એનું રિપોર્ટિંગ છે, એનું વિશ્લેષણ છે, એનું અર્થઘટન શું છે, મૃત્યુદર એનાથી કેટલો છે, રોગિષ્ટતાનું પ્રમાણ કેટલું છે, આ બધી વસ્તુ જે છે સાચવવા માટેનું એક કહી શકે એવું આંતરરાષ્ટ્રીય એક ધોરણ છે. બરાબર, કે આમાં બધો ડેટા સચવાઈ રહી છે, જેની અંદર પરંપરાગત દવા પર સમર્પિત પ્રકરણ પણ સામેલ છે. અગાઉ ICD-11માં મોડ્યુલ 1નો સમાવેશ થતો હતો, જે પ્રાચીન ચીનમાં ઉદ્ભવતી પરંપરાગત દવાઓની સ્થિતિને આવરી લે છે, જે હવે સામાન્ય રીતે જાપાન, કોરિયા વગેરેમાં વપરાય છે. ICD-11 જાન્યુઆરી 2022માં અમલમાં આવ્યું હતું. યાદ રાખજો, ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ એ છે વિદ્યાર્થી મિત્રો 11 જાન્યુઆરી 2022માં અમલમાં આવ્યું હતું. ઓકે, આ વસ્તુ યાદ રાખજો, મહત્વનું છે. જાન્યુઆરી 2022ની અંદર અમલમાં આવ્યું હતું. ઓકે, ટૂંકમાં પરંપરાગત દવાઓ છે એનું ક્લાસિફિકેશન કરવા માટે અને એનો ડેટા છે એને સ્ટોર કરવા માટે ICD-એ મોડ્યુલ 2 છે એને રજૂ કરેલું છે. ક્લિયર? ચલો નેક્સ્ટ આગળ વધીએ. ICD-11નું મહત્વ શું છે, બરાબર, તો ખાસ એના મહત્વ વિશેની ચર્ચા જે છે તમને એક PDFની અંદર જે છે એ આપી દઈશ, એટલે તમે વ્યવસ્થિત રીતે એને જોઈ લેજો. 2-3 મુદ્દા છે, પરીક્ષાલક્ષી નથી પરંતુ ઇન્ફોર્મેશન માટે છે, એટલે ખાસ જોઈ લેજો. ચાલો નેક્સ્ટ વાત કરીએ. રાષ્ટ્રીય રમતગમત અને એડવેન્ચર પુરસ્કાર 2023 મોસ્ટ આઈએમપી જે પુરસ્કારો મળે છે ને એ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે. બરાબર, જો અહીંયા જોઈ રહ્યા છો કે આપણા પ્રેસિડેન્ટ એટલે કે દ્રૌપદી મુર્મુજી એમના દ્વારા છે એ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય પુરસ્કારો, રમતગમત પુરસ્કારો અને એડવેન્ચર પુરસ્કારો 2023ના આપવામાં આવેલા હતા. બરાબર, નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવન ખાતે જે છે ખાસ આ એવોર્ડ જે છે એનાયત કરવામાં આવેલા છે. તેની ઇન્ફોર્મેશન છે, ખાસ જોઈ લઈએ કે ભારતના રાષ્ટ્રપતિ એટલે કે દ્રૌપદી મુર્મુજી છે એમણે રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરેલું હતું અને આ કાર્યક્રમની અંદર છે જે ખેલાડીઓ છે એને રમતગમતના ક્ષેત્રે એનું ઉત્કૃષ્ટ યોગદાન, એમનું પ્રદાન અને એમને પ્રોત્સાહન મળે એ માટે રાષ્ટ્રીય રમતગમત અને એડવેન્ચર પુરસ્કારો 2023ની અંદર એનાયત કરેલા હતા. કયા કયા પુરસ્કારો છે એ પુરસ્કારોની પણ આપણે ચર્ચા કરીએ. જો સૌથી પહેલા પુરસ્કારોની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો રમતગમતમાં શ્રેષ્ઠતાને ઓળખવા અને પુરસ્કાર આપવા માટે દર વર્ષે રાષ્ટ્રીય રમત પુરસ્કાર આપવામાં આવે છે. કે ભાઈ રાષ્ટ્રીય રમત પુરસ્કાર દર વર્ષે આપવામાં આવે છે.
કે જે ખેલાડીઓ છે એને પ્રોત્સાહન મળે, એણે જે ઉત્કૃષ્ટ યોગદાન આપેલું છે તો એને પ્રોત્સાહન મળે અને ભવિષ્યની અંદર આવા ને આવા જે છે એ ખાસ યોગદાન આપતા રહે, એટલા માટે એને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. ઓકે, એની શ્રેણીઓ અલગ અલગ હોય, મતલબ કે અલગ અલગ કેટેગરીની અંદર એને પુરસ્કારો આપવામાં આવતા હોય. દાખલા તરીકે કોચ હોય તો એને અલગ પુરસ્કાર આપવામાં આવતો હોય, ખેલાડી હોય તો અલગ પુરસ્કાર આપવામાં આવતો હોય, રમત ગમત સાથે સંકળાયેલો હોય તો જે રમત હશે એ રમતને રિલેટેડ એને અલગ અલગ પ્રકારના છે એ પુરસ્કાર આપવામાં આવતા હોય. આવી રીતે અલગ અલગ શ્રેણીઓની અંદર એને પુરસ્કાર આપવામાં આવે છે. જો એની અંદર સૌથી પહેલાં વાત કરીએ ને દોસ્તો, તો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર, બરાબર, કોને આપવામાં આવે છે, કેટલા વર્ષે આપવામાં આવે છે, ક્યારથી આપવામાં આવે છે અને કોની યાદમાં આપવામાં આવે છે. 4 મુદ્દા યાદ રાખવાનો. સૌથી પહેલો મુદ્દો, ભારતનું સર્વોચ્ચ રમતગમતનું સન્માન એવોર્ડ કયો છે, તો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર. શરૂઆત ક્યારથી થઈ, 1991-92થી થઈ છે. ઓકે, કોની યાદમાં એને આપવામાં આવે છે, તો હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદ, એની યાદમાં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર જે છે 1991-92થી આપવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો આ પુરસ્કાર જે છે એ 4 વર્ષના ગાળામાં રમતગમતમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારને મળે છે, કે છેલ્લા 4 વર્ષની અંદર, કેટલા 4 વર્ષમાં રમતગમતમાં જેણે શ્રેષ્ઠ પ્રદર્શન કરેલું છે એને આપવામાં આવે છે. અને ખેલ રત્ન વિજેતાઓને મેડેલિયન, પ્રમાણપત્ર આપવામાં આવે છે અને રોકડ પુરસ્કાર એને એનાયત કરવામાં આવે છે. બીજું છે અર્જુન પુરસ્કાર. મિત્રો, અર્જુન પુરસ્કારની અંદર આજે કરંટ ઇન શોર્ટની અંદર એક મસ્ત મજાનો ન્યૂઝ તમને આપીશ. ચાલો, અર્જુન પુરસ્કાર છેલ્લા 4 વર્ષની અંદર જેમણે સતત ને સતત સારું યોગદાન આપેલું હોય, પ્રદર્શન કરેલું હોય એવા ખેલાડીઓને આપવામાં આવે છે. અર્જુન એવોર્ડના વિજેતાઓ હોય તો એને અર્જુનની પ્રતિમા, એક પ્રમાણપત્ર આપવામાં આવે છે અને રોકડ રકમ પુરસ્કૃત સ્વરૂપે એને છે આપવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો દ્રોણાચાર્ય પુરસ્કાર. ખાસ કરીને દ્રોણાચાર્ય પુરસ્કાર છે એની શરૂઆત થઈ હતી 1985માં, બરાબર. અને દ્રોણાચાર્ય પુરસ્કાર કોને આપવામાં આવે, કે રમતગમત ક્ષેત્રના જે કોચ છે, એટલે કે જે શીખવાડનાર વ્યક્તિઓ છે એને આપવામાં આવે છે. મિત્રો, પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે કે દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે, તો ખાસ યાદ રાખજો, કોચ માટે હોય છે. કોચ એટલે સિમ્પલ વસ્તુ છે, શીખવાડનાર વ્યક્તિ, શીખડાવનાર વ્યક્તિ છે એને આપવામાં આવે છે. શરૂઆત ક્યારથી થઈ છે, 1985 થઈ છે અને ભારતનું સર્વોચ્ચ રમત સન્માન છે. પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં મેડલ વિજેતાઓને તૈયાર કરવા બદલે તે વ્યક્તિઓને એનાયત કરવામાં આવે છે. પુરસ્કાર મેળવનારને દ્રોણાચાર્યની કાંસ્યની પ્રતિમા, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જે કંઈ પણ ઇવેન્ટ્સ હશે એની અંદર મેડલ હાંસલ કરવાના હશે, દાખલા તરીકે ઓલિમ્પિકની કોઈ રમત તો હશે, બરાબર, એશિયન ગેમ્સની કોઈ રમત હશે, એની અંદર જે ખેલાડીઓને શીખડાવનારો વ્યક્તિ છે, બરાબર, વિજેતાઓને જે તૈયાર કરે છે એને પ્રોત્સાહિત કરવા માટે દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવે છે. ઓકે, એની અંદર દ્રોણાચાર્યને કાંસાની એક પ્રતિમા મળશે, પ્રમાણપત્ર મળશે અને રોકડ ઇનામ, રોકડ પુરસ્કાર છે આપવામાં આવશે. ઓકે, ચાલો, ખાસ મેજર ધ્યાનચંદ પુરસ્કારની વાત કરીએ તો પુરસ્કાર રમતગમતમાં આજીવન સિદ્ધિઓ માટે ભારતના સર્વોચ્ચ સન્માનનું પ્રતિનિધિત્વ કરે છે. 2002થી વ્યક્તિગત ક્ષમતામાં સારા પ્રદર્શન અને રમતગમતના પ્રોત્સાહનમાં યોગદાન માટે પ્રસ્તુત વિજેતાઓને ધ્યાનચંદની પ્રતિમા આપવામાં આવે છે, પ્રમાણપત્ર અને રોકડ ઇનામ આપવામાં આવે છે. ટૂંકમાં આ બધા જે પુરસ્કારો છે એ કોને આપવામાં આવે છે અને શા માટે આપવામાં આવે છે, કેટલા વર્ષે આપવામાં આવે છે, એની ઇન્ફોર્મેશન છે. એના પછી વાત કરીએ તો MAKA. MAKA એટલે શું, તો કે મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી કોને આપવામાં આવે છે, ક્યારથી આપવામાં આવે છે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 1956-57થી આપવામાં આવે છે. છેલ્લા 1 વર્ષની અંદર જેમણે આંતર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં યોગદાન આપેલું છે, શ્રેષ્ઠ પ્રદર્શન આપેલું છે એવી સંસ્થાઓને અથવા તો યુનિવર્સિટીઓને મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી છે આપવામાં આવે છે. ઓકે, રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહક પુરસ્કાર કોને આપવામાં આવે છે, તો છેલ્લા 3 વર્ષની અંદર રમતમાં પ્રોત્સાહન અને વિકાસના ક્ષેત્રમાં ભૂમિકા ભજવવા બદલ સંસ્થાઓ અથવા તો કોર્પોરેટ, ખાનગી અને જાહેર બંને અને વ્યક્તિઓને એનાયત કરવામાં આવે છે. રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહક પુરસ્કાર. ઓકે, તો તાજેતરની અંદર આજે પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે, બરાબર. તો રાષ્ટ્રપતિ ભવન ખાતે, નવી દિલ્હી ખાતે દ્રૌપદી મુર્મુજી છે એમના દ્વારા આ રાષ્ટ્રીય પુરસ્કારો છે એનાયત કરવામાં આવેલા છે.
તો આ મુદ્દાને ખાસ આપણે ધ્યાને લેશું. નેક્સ્ટ બધાને જણાવી દઉં, ખાસ કંડક્ટર ડ્રાઈવરની પરીક્ષા માટે હવે તો મિત્રો 28 જાન્યુઆરી પરીક્ષા પણ તારીખ પણ આપી દીધી છે. તો હવે તૈયારી કરવા માટે મિત્રો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુસ્તક આઈસી દ્વારા તૈયાર કરવામાં આવેલું કંડક્ટર ડ્રાઈવરનું શ્રેષ્ઠ પુસ્તક છે. તો ખાસ આનો લાભ લેવાનો વિદ્યાર્થી મિત્રો ચૂકશો નહીં. અત્યારે એની ઉપર 50% જેટલું ડિસ્કાઉન્ટ છે. આઈસ ઓનલાઈન એપ્લિકેશન ઉપર, isonline.in આ વેબસાઇટ ઉપર અથવા તો અગ્રગણ્ય બુક સ્ટોર ઉપર બધે જે છે અવેલેબલ છે. ખાસ પુસ્તક ઉપર તમારે ડિસ્કાઉન્ટ જોઈએ તો www.isonline.in આ વેબસાઇટ ઉપરથી તમે આ પુસ્તક મેળવી શકો છો 50%ના ડિસ્કાઉન્ટ સાથે. સાથે સાથે સીસીની પરીક્ષા માટે ઉપયોગી સીસી સ્માર્ટ લાઈવ બેચ એને પણ વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં, સીસીમાં ફોર્મ ભરી દીધું છે તો કે હા, તૈયારી કરવી છે તો કે હા, ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેની તૈયારી કરવી છે તો કે હા, પ્રિલિમ્સ મેન્સ બંનેની તૈયારી કરવી છે તો કે હા, તો જોડાઈ જાઓ આઈસીની જે સીસી સ્પેશિયલ સ્માર્ટ લાઈવ બેચ છે એની સાથે. મિત્રો આની અંદર ખાસ તમને જણાવી દઉં, વિથ મટીરિયલ માત્ર 9,999 રૂપિયા છે, વિધાઉટ મટીરિયલ માત્ર 5,999 રૂપિયા. બેચ શરૂ થશે વિદ્યાર્થી મિત્રો 17/1/2024થી. સમય સવારે 8 થી 10:30 વાગ્યાનો રહેશે. તો ખાસ મિત્રો આ સ્માર્ટ લાઈવ બેચ સાથે આપ સૌ જોડાઈ શકો છો. ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં બધાને, હવે કરંટ ઇન શોર્ટને રિલેટેડ જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન આપણે મેળવી લઈએ કે જો તાજેતરની અંદર છે કરંટ ઇન શોર્ટમાં જે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે, જો એક પુરસ્કાર આપે છે, બરાબર. આપણા પ્રેસિડેન્ટ જે છે અહીંયા એક બેન છે, એ બેનને શું આપે છે તો કે પુરસ્કાર આપે છે, બરાબર. પુરસ્કાર એને આપે છે અર્જુન પુરસ્કાર, અર્જુન રત્ન એવોર્ડ. અર્જુન એવોર્ડ જે છે એને આપવામાં આવેલો છે. બેન કોણ છે એ બધી આપણે ચર્ચા કરી લઈએ. ઓકે, સૌથી પહેલી વસ્તુ કે તાજેતરની અંદર દિવ્ય કૃતિસિંહ અશ્વારોહણ રમત માટે પ્રથમ ભારતીય મહિલા અર્જુન પુરસ્કાર મેળવનાર વ્યક્તિ બન્યા છે. ઓકે, સમજાઈ ગઈ આખી વાત કે આપણા રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુજી, અને આ બેન જે છે એ બેનને શું આપે છે તો કે અર્જુન પુરસ્કાર આપે છે. આ કેવો પુરસ્કાર છે? અર્જુન પુરસ્કાર. ઓકે, આ બેનને બધા ઓળખો જ છો, આપણા પ્રેસિડેન્ટ છે. ઓકે, પણ આ બેન જે છે ને એ ખાસ રમતગમત સાથે સંકળાયેલા છે, અને આ વ્યક્તિ જે છે એનું નામ શું છે? દિવ્ય કૃતિસિંહ. પોતે રાજસ્થાનના છે, બરાબર. એણે ખાસ કરીને અશ્વારોહણ રમતની અંદર શ્રેષ્ઠ યોગદાન આપેલું છે, માટે એમને જે છે અર્જુન પુરસ્કાર એનાયત કરવામાં આવેલો છે. આમ તો રાજસ્થાન માટે ગર્વ લેવા જેવી બાબત છે, કેમ કે છેલ્લા 5 વર્ષના અંતરાલની અંદર પ્રથમ વખત આવી ઘટના બનેલી છે, અને આ સાથે આ બેન છે એ અર્જુન પુરસ્કાર મેળવનાર રાજસ્થાનના પ્રથમ મહિલા બની ગયા છે. ઓકે, તેઓ સન્માન હાંસલ કરનારી રાજસ્થાનની પ્રથમ મહિલા બની છે, મેં વાત કરી એમ. ઓકે, ગયા સપ્ટેમ્બરમાં ચીનના હેંગઝાઉ ખાતે જે એશિયન ગેમ્સનું આયોજન કરવામાં આવેલું હતું, એમાં ભારતીય ડ્રેસેજ ટીમ માટે ગોલ્ડ મેડલ મેળવવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી છે. મતલબ કે એશિયન ગેમ્સનું આયોજન જે થયું હતું ને ગયા સપ્ટેમ્બર મહિનાની અંદર ચીનના હેંગઝોઉમાં, એની અંદર જે ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે એની અંદર મહત્વનું યોગદાન જે છે કોનું છે તો કે આ બેનનું મહત્વનું યોગદાન રહેલું છે. ઓકે, નેક્સ્ટ દિવ્ય કૃતિસિંહ છે, એના માટે અર્જુન પુરસ્કાર તેમના ગૃહ રાજ્ય રાજસ્થાન માટે વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે આ પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત કરવામાં આ પ્રદેશે 5 વર્ષના અંતરાલનો અંત આવ્યો છે. મતલબ કે 5 વર્ષ પહેલાં જે છે અર્જુન એવોર્ડ પ્રાપ્ત થયેલો હતો રાજસ્થાન રાજ્યમાં કોઈ ખેલાડીને, ત્યારબાદ 5 વર્ષ પછી આ બેન જે છે એટલે કે દિવ્ય કૃતિસિંહ એને છે એનાયત થયેલો છે. તો આ સન્માનપૂર્વક વાત કહેવાય. આ વર્ષે સન્માનિત થનારી રાજસ્થાનની એકમાત્ર પ્રતિનિધિ તરીકે તેણીએ માત્ર પોતાને ગૌરવ અપાવ્યું જ નહીં, પરંતુ રમતગમતની સિદ્ધિઓના નકશા પર રાજસ્થાનને ફરી પાછું એમણે તરતું મૂકેલું છે. ઓકે, એટલે આપણે એટલી વસ્તુ યાદ રાખવાની છે કે રાજસ્થાનની એક છોકરી એટલે કે એક મહિલા કે જેનું નામ છે દિવ્ય કૃતિસિંહ, જે રમતગમત સાથે સંકળાયેલી છે, એને તાજેતરની અંદર શું મળેલ છે? અર્જુન પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. શું કીધું છે? રામલલ્લા દર્શન યોજના મોસ્ટ આઈએમપી યોજના છે ભાઈ, મોસ્ટ આઈએમપી યોજના, રામલલ્લા દર્શન યોજના. આમાં શેની વાત થાય છે તો કે ભાઈ અયોધ્યા જવાની વાત થાય છે. તમારે ને મારે જવાનું છે નહીં બેટા, ગુજરાત સરકાર નહીં, છત્તીસગઢ સરકાર. છત્તીસગઢ સરકારે જે છે એ ખાસ કરીને એક યોજના લોન્ચ કરેલી છે, અને આ યોજના એવી છે કે દર વર્ષે જે છે એ અલગ અલગ કક્ષાના લોકો છે,
એટલે કે એપ્રોક્સિમેટલી આપણને આંકડો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલો છે કેટલા વર્ષનો, તો 18 થી 75 વર્ષનો. સમજો 18 થી 75 વર્ષના જેટલા પણ વ્યક્તિઓ છે એને દર વર્ષે ખાસ કરીને એક વ્યક્તિને જે છે એ અયોધ્યા મંદિરે યાત્રાધામ તરીકે લઈ જવામાં આવશે. છત્તીસગઢ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ જે યોજના છે એનું નામ શું છે, રામલલા દર્શન યોજના. સમજીએ ડિટેલની અંદર. છત્તીસગઢ સરકારે રામલલા દર્શન યોજનાને લોન્ચ કરી છે, જે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરની યાત્રા છે. અને રામ મંદિર સુધી જવાનું, અયોધ્યાના રામ મંદિર સુધી જવાનું, છત્તીસગઢના રાયપુરથી નીકળવાનું રાજ્ય સરકારના ખર્ચે. ઓ ભાઈ અને જવાનું ક્યાં, તો કે રામલલા દર્શન યોજના અંતર્ગત અયોધ્યા રામ મંદિરના દર્શન માટે જવા માટેની એક યોજના છે. રાયપુરમાં યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એટલે કે છત્તીસગઢની રાજધાની જે રાયપુર છે ત્યાં આગળ રાજ્ય સરકારની એક કેબિનેટની બેઠક મળી હતી, એમાં આ નક્કી કરવામાં આવેલું હતું. ઓકે, ચાલો. આ યોજનાની અંદર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમની ગેરંટી પૂરી કરવા માટે રાજ્ય દર વર્ષે લગભગ 20,000 રહેવાસીઓને શ્રી રામલલા દર્શન માટે અયોધ્યા મોકલશે. બરાબર. છત્તીસગઢ રાજ્ય સરકાર છે, નરેન્દ્ર મોદી સાહેબે કહી દીધું કે અયોધ્યા જે છે એના દર્શન માટે જે છે કંઈક યોજના શરૂ કરવામાં આવે તો એની ગેરંટી જે છે એ ગેરંટીને પૂરી કરવા માટે છત્તીસગઢ સરકારે નક્કી કર્યું કે આપણે દર વર્ષે રામલલા દર્શન યોજના અંતર્ગત અયોધ્યા 20,000 કરતાં વધારે લોકોને છે આપણે મોકલવાના છે. ઓકે. 18 થી 75 વર્ષની વયના છત્તીસગઢના રહેવાસીઓ માટે ખુલ્લું છે, જેઓ આરોગ્ય પરીક્ષા પાસ કરે છે. ઓકે, હવે આના માટે શું કરવાનું કે 18 થી 75 વર્ષની ઉંમર, આ ઉપરાંત તમારે જે છે એક આરોગ્ય પરીક્ષા આપવી પડશે. આરોગ્ય પરીક્ષા પાસ કરશો, બરાબર, એટલે તમને જે છે ખાસ આ યોજના છે એનો લાભ મળશે. ઓકે, હવે દાખલા તરીકે 18 થી 75 વર્ષની અંદર 56 વર્ષના એક ભાઈ છે, એક પગ નથી અથવા તો આંખ નથી, તો એની સાથે એનો દીકરો અથવા તો એમના ઘરના અથવા તો દીકરો કોઈ પણ એક વ્યક્તિ જે છે જઈ શકશે. દિવ્યાંગ લોકો પરિવારના એક સભ્ય સાથે જઈ શકે છે. ઓકે, પર્યટન વિભાગ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ છત્તીસગઢ ટુરિઝમ બોર્ડ તેનું સંચાલન કરશે. બરાબર, એટલે એનું ભંડોળ પૂરું પાડવામાં આવેલું છે, એનું સંચાલન કોણ કરશે, તો કે છત્તીસગઢ ટુરિઝમ બોર્ડ જે છે એનું સંચાલન કરશે. ઓકે, અને જિલ્લા કલેક્ટર હેઠળની જિલ્લા સમિતિઓ લાભાર્થીઓની પસંદગી જે છે કરશે. લાભાર્થીઓની પસંદગી કોણ કરશે કે ભાઈ છત્તીસગઢમાંથી છે એ અયોધ્યા મોકલવાના છે, બરાબર, અયોધ્યા મોકલવાના છે, તો ખાસ એના માટે જિલ્લા કલેક્ટરની એક સમિતિ હોય, એ સમિતિ લાભાર્થીઓ નક્કી કરશે કે ભાઈ 18 થી 75 વર્ષનો છે, તો કે હા આ વ્યક્તિ જે છે અપંગ છે, તો કે હા અપંગ છે, તો એની સાથે એક વ્યક્તિને મોકલવાનો. અપંગ નથી તો એ જે તે વ્યક્તિને મોકલવાનો. એવા 20,000 જેટલા વ્યક્તિઓને અયોધ્યા રામ મંદિરના દર્શને રામલલા દર્શન યોજના અંતર્ગત મોકલવાની નરેન્દ્રભાઈ મોદીની આ જે ગેરંટી છે એને પરિપૂર્ણ કામ કરવાનું કોણે કર્યું છે, એનું પરિપૂર્ણ કરવાનું કામ કોણે કરેલું છે, છત્તીસગઢની સરકારે કરેલું છે. તો રામલલા દર્શન યોજના છે મિત્રો મોસ્ટ એમ્પી છે ને, અત્યારે તો અયોધ્યાને રિલેટેડ જે કંઈ પણ પ્રશ્ન પૂછાય તો ઇમ્પોર્ટન્ટ જ હોય, એટલે ખાસ આ મુદ્દાને યાદ રાખજો. ચાલો, ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે સીસીની પરીક્ષા માટે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ રાજકોટ ખાતે એક ઓફલાઈન બેચ શરૂ કરી છે. 18 તારીખ અને ગુરુવારથી શરૂ થવા માટે જઈ રહી છે. સાંજે 6:30 થી 8:30નો ટાઈમ છે. તો ખાસ આ 4300 જગ્યાની અંદર એક સીટ તમારી પાકી કરવા માટે આ નવી બેચ છે સીસી સ્પેશિયલ રાજકોટ ખાતે, એની અંદર જોડાવાનું ચૂકાય નહીં. આની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રિલિમ્સ મેન્સ બંનેની ગ્રુપ એ અને ગ્રુપ બીની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે, ટુ ધી પોઈન્ટ તૈયારી કરવામાં આવશે. તો ખાસ આનો લાભ લેજો મિત્રો. ચાલો, નેક્સ્ટ છે સીસી માટે જુનાગઢ ખાતે પણ આપણે એક ઓફલાઈન બેચ શરૂ કરીએ છીએ. ઓકે, 17/1/2024 અને બુધવારથી સવારે 9 થી 11નો સમય છે. તો મિત્રો એમાં ફ્રી ડેમો લેક્ચરની અંદર આવવા માટે ખાસ તમે આ નંબર ઉપર રજિસ્ટ્રેશન કરાવીને એનો લાભ લઈ શકો છો. ક્લિયર? તો જુનાગઢની આપણી જે ઓફલાઈન બેચ છે એની સાથે પણ તમે જોડાઈ શકો છો. બીજી મહત્વની વસ્તુ એ કે ખાસ કરીને ડેમો લેક્ચર, બરાબર, ડેમો લેક્ચર 6 સીસીની પરીક્ષા છે, એ પરીક્ષાને અનુલક્ષીને આપણે જે લાઈવ બેચ શરૂ કરીએ છીએ સ્માર્ટ લાઈવ બેચ, એના ડેમો લેક્ચર નંબર 6 કે જેની અંદર ઇતિહાસ વિષય જે છે એનો કુલદીપ સર તમને અભ્યાસ કરાવશે. ટોપિક હશે 1857નો સંગ્રામ. તો મિત્રો આ જે ડેમો લેક્ચર છે એ આવશે કેટલા વાગે, તો કે 7 વાગે આવશે. સોમવારે સાંજે 7 વાગે આ લેક્ચર છે આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ પર. તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર આવવાનું ચૂકશો નહીં. ઓકે, બીજી મહત્વની વસ્તુ કે આજનો આપણો આ જે સેશન છે રેકોર્ડેડ સ્વરૂપનો સેશન છે.
આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે મળીશું ક્યારે? હવે સોમવારે સવારમાં 8 વાગે જીસીઆરટીની જમાવટ એટલે કે જીકેની જમાવટ કાર્યક્રમમાં જીસીઆરટીની જમાવટ સાથે મળીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને હેપી મકર સંક્રાંતિ. આવતીકાલ સવારે છે, પતંગ વ્યવસ્થિત ઉડાડજો. હા, અને કોમેન્ટની અંદર પછી પાછા ઓલા ગુલાબી હાથ લઈને ન આવતા તો કે સાહેબ ઓલો દોરો હાથમાં બેસી ગયો હોય ને એટલે ચીકી ખાજો, શેરડી ખાજો, તલહાકડી ખાજો, બધુંય ખાજો, પણ સોમવાર સવારમાં 8 વાગે જીકેની જમાવટ લેક્ચરમાં આવવાનું ચૂકાય નહીં. મળીએ વિદ્યાર્થી મિત્રો સોમવાર સવારે 8 વાગે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વેરી મચ.